નમસ્કાર મિત્રો, ગુજરાતના રાજકારણમાં ખાસ કરીને નર્મદા જિલ્લાના રાજકારણ સાથે જોડાયેલા ચૈતર વસાવા કેસને લઈને હાલ મહત્વના સમાચાર સામે આવે છે. ચૈતર વસાવા લઈને છેલ્લા ઘણા દિવસોમાં એક જ સલાહ ચાલી રહી છે. શું હાઈકોર્ટમાં રાહત મળશે કે શું ચૈતર વસાવા જેલમાંથી બહાર આવશે? પરંતુ હવે ગુજરાતના હાઈકોર્ટ નિર્ણય બાદ સમગ્ર મામલે નવો વળાંક આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટના ચૈતર વસાવા સજા કરવામાં આવી અને જામીન આપનાર અરજીને નામંજૂર. એટલે હાલના નિર્ણય પ્રમાણે ચૈતર વસાવાએ આ કેસમાં જેલમાંથી બહાર આવવાની રાહત નથી. હવે વાત કરીએ સમગ્ર કેસની. નર્મદા કેસના એક સેન્સર કોર્ટ ચૈતર વસાવા આરોપીનો 7 વર્ષની સજા ફટકારી હતી. ત્યારબાદ ચૈતર વસાવા તરફથી ગુજરાત હાઈકોર્ટના સજા સામે અપીલ કરવામાં આવી હતી અને સજા રોક તથા જામીન માંગ કરવામાં આવી હતી. હાઈકોર્ટ પર અરજી પર સુનાવણી લઈને 24 ઓગસ્ટે નિર્ણયમાં કોર્ટ સજા સેન્સર કરેલી અરજી મંજૂર કરી ને હાઈકોર્ટ અવલોકન ચૈતર વસાવા ધારાસભ્ય હોવાથી કાયદેસર રસ્તો અપનાવવો જોઈએ હતો બાબતે પણ આ મૂકવામાં આવ્યું અને કોર્ટ જાહેર પદ ધારાસભ્ય વ્યક્તિ માટે કાયદાનું પાલન, લોકોનું જ્ઞાન, વ્યવસ્થા અને વિશ્વાસનું પાલન લોકોને જ્ઞાન આપવામાં આવ્યું હતું. હવે સૌથી મોટી સલાહ એ છે કે ચૈતર વસાવા જેલમાંથી ક્યારે છૂટશે? હાલથી મળતી તાજી માહિતી મુજબ 24 ઓગસ્ટ હાઈકોર્ટના નિર્ણય તેમના જામીન મળ્યા નથી એટલે ચોક્કસ તારીખ જેલમાંથી બહાર આવશે અને એવું હાલ કહેવાયું યોગ્ય નથી. આગળ કાયદાકીય પ્રક્રિયા તેથી ઉપરાંત છે, પરંતુ એટલે કોર્ટ આગામી આદેશ આવ્યા વગર ચોક્કસ તારીખ નિર્ણય આવશે. શું મિત્રો, એટલે હાલનું સૌથી મોટું અપડેટ એકદમ સ્પષ્ટ છે. ચૈતર વસાવા હાઈકોર્ટના હાલ જામીન મળ્યા નથી. સજા સેન્સરમાં કરવામાં અરજી પણ નામંજૂર નહીં છે. તે હાલના વડોદરા સેન્સર જેલમાં છે. આગળ હવે કાયદાકીય રીતે શું પગલું લેવાશે? શું ચૈતર વસાવા ક્યારે રાહત મળશે? સૌથી નજર કરીએ. મિત્રો, તમને શું લાગ્યું? આગળ ચૈતર વસાવા કાયદાકીય રાહત મળશે કે નહીં? કોમેન્ટ જરૂર કરતા રહેજો. આવા જ ગુજરાતી તાજા રાજકીય કાયદાકીય સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.